આજે મારા ઘરે આવ્યું મોરબીથી ચવાણું. એકચ્યુઅલી મોરબી ગામ જે રાજકોટની બાજુમાં છે, જે ફેમસ છે ટાઇલ્સ ઉદ્યોગ માટે અને સાથે સિરામિક માટે, પણ તો મને પણ નહોતી ખબર કે ત્યાંનું ચવાણું છે ને એ ખૂબ જ ફેમસ છે. નોર્મલી આપણે અનેક જગ્યાના ભૂસા અને ચવાણા છે એ ફેમસ છે ને ખાતા હોય છે, અને બનાવવાનું એટલે પસંદ ના કરીએ કારણ કે તેની અંદર અનેક ફરસાણ ઉપયોગમાં આવતા હોય છે, ઘરે અવેલેબલ ના હોય એટલે એમ થાય કે બહારથી લઈ લઈએ અને ભૂસું કે ચવાણું ખાઈ લેતા હોય છે. પરંતુ આ મોરબીનું ચવાણું મેં ચાખ્યું, સ્વાદમાં તો બીજા ચવાણા અને ભૂસા કરતાં અલગ છે, પરંતુ તેની સાથે જ તેમાં ઉમેરાતી દરેક સામગ્રી છે ને જે ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે અને આપણે બનાવી શકીએ છીએ. તો થયું કે આજે ચાલો મોરબીનું ફેમસ ચવાણું જ બનાવી લઈએ. તો મોરબીનું પ્રખ્યાત ચવાણું બનાવવા માટેની હું તમને સામગ્રી બતાવું કે શું શું જોશે. તો જો અહીંયા મેં લીલા વટાણા છે એ પલાળી અને રાખ્યા છે. એમાં તો કલરવાળા થોડા વટાણા હતા, પરંતુ આપણે નોર્મલ જ ઘરમાં ખાવા માટે જ બનાવવું છે એટલે હું એમનેમ જે સૂકા લીલા વટાણા આવે એ મેં પલાળી રાખ્યા છે. તેની સાથે જ મગ છે તે પણ મેં પલાળ્યા છે, અને તેની સાથે જ આ છે મઠ. આ ત્રણ વસ્તુ એમાં હતી જે નોર્મલ ચવાણા કે ભૂસામાં હોય જ છે. તેની સાથે જ મેં લીધા છે મમરા. મમરા છે એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ છે જે નોર્મલ તમને ચવાણા કે ભૂસામાં જોવા નથી મળતું. તો મમરા લેવાના, અને ઘરે આપણે ચવાણું બનતું હોય એટલે એનું કોઈ માપ ન હોય કે 500 બનાવીએ કે કિલો બનાવીએ. અંદાજે હું દરેક વસ્તુનું માપ લઈશ અને છેલ્લે હું તમને કહીશ કે તેમાંથી કેટલું બન્યું. અને તેની સાથે જ હું લઈશ સફેદ પૌવા, જે આપણે પૌવા બટેકામાં વાપરીએ ને એ જ પૌવા લેવાના છે. બીજી કઈ કઈ સામગ્રી આવે ને હું તમને આગળ બતાવતી જઈશ અને કહેતી જઈશ. શરૂઆત આપણે મમરા લેવાથી કરશું. અહીંયા મેં પ્રીમિયમ મમરા વાપર્યા છે. તમે કોઈ પણ મમરા વાપરી શકો છો, અને પસંદગી કેટલી તમારી છે કે તમારે વધારે ઉમેરવા કે ઓછા. કોલ્હાપુરી મમરા કરવા હોય ને તો એ પણ વાપરી શકાય. અને જો આ મમરા એકદમ સરસ ક્રિસ્પી જ છે એટલે હું શેકતી નથી. જો તમને એવું લાગે કે થોડોક ભેજ લાગી ગયો છે તો એને થોડા એવા શેકી પણ લેવાના. તેની સાથે જ પૌવા બટેકાના પૌવા લઈશ, અને આમાં એ જ પૌવા યુઝ થાય છે, બીજા પૌવાનો યુઝ નથી થતો. તો આ જે જાડા પૌવા આવતા હોય એ લઈ લેવાના, અને એને પણ થોડા એવા ચાળી લેવાના એટલે જેનો કચરો હોય એ દૂર થઈ જાય. તો મોટા પૌવા કરીએ તો નીચે પછી આપણે ચવાણું બનાવીએ ને તો વધારે નીચે ભૂકો ના થાય. તો જો લગભગ મેં 50 ગ્રામ જેટલા લઈ લીધા છે અને ચાળી પણ લીધા. અને ભૂસું કે ચવાણું બનાવીએ એટલે સિંગદાણા તો હોય જ, તો સિંગદાણા પણ લઈ લઈએ. પસંદગી પ્રમાણે સિંગદાણા ઉમેરી શકો છો, અને તીખી સિંગ જે રેડીમેડ આવે છે એ વાપરવી હોય મસાલા સિંગ તો પણ વાપરી શકાય. આગળ બતાવ્યું એ પ્રમાણે જ મેં અહીંયા પલાળેલા કઠોળ લીધા છે, જેમાં વટાણા છે, મગ છે અને મઠ છે. અહીંયા મેં મોટી જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. નોર્મલી આ ચવાણામાં તળેલા મમરા હોય છે, પણ તો આજે ઘરે ખાવું છે ને એટલે બહુ તેલ ના થાય ને એટલે હું મમરા શેકીશ. તો કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈને લઈ લેવાની. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી કઢાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દો. તેલ ગરમ થઈ ગયું છે એટલે થોડી એવી 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશ, અને તેની સાથે જ 1/4 ટીસ્પૂન હળદર પાવડર. અને સ્વાદ પ્રમાણે મમરા એકચ્યુઅલી ખારા જ હોય છે એટલે થોડું જેવું મીઠું ઉમેરીશ. તેલના વઘારમાં બધું મિક્સ કરી દઈશ, અને મિક્સ થાય એટલે તુરંત જ તેમાં મમરા ઉમેરી દેવાના છે. અને આ મમરાને પણ મિક્સ કરી દેવાના, જેથી હળદર મીઠું છે એ બધું તેમાં બેસી જાય. અહીંયા હળદરનું પ્રમાણ છે ને એકદમ ઓછું રાખવાનું, કારણ કે આ ભૂસું છે ને આ ચવાણું છે ને એ એકદમ લાલ હોય છે, અને લાલ એક ખાસ પ્રકારનો વઘારથી કરવામાં આવે છે, માટે ઓછા પ્રમાણમાં જ મેં હળદર ઉમેરી છે. જુઓ, મિક્સ કરી અને શેકતા અહીંયા સરસ કલર બેસી ગયો છે. થોડો એવો આછો જ રહ્યો છે, અને આવો જ રહેવો જોઈએ કારણ કે લાલ વઘાર ઉપર ચડાવવાનો છે. એકદમ ક્રિસ્પી પણ થઈ ગયું છે. તો હવે ગેસ ઉપરથી આ મમરાને ઉતારી લેવાના. જેમાં ચવાણું આપણે ભેળવવું હોય ને એવું એક મોટું પોળું વાસણ હોય ને એમાં આ મમરા ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુ આપણે આની અંદર ઉમેરશું, જેથી આપણને મિક્સ કરવામાં સહેલું પડે. મમરા શેકાઈ જાય ને એ પછી આપણે તળવાનું છે બધું. તો એક પોળા વાસણની અંદર તેલ ગરમ કરવા માટે રાખી દેવાનું, અને એ બધી વસ્તુ તળવાની છે ને તો હવે તેના માટે હું આવો જારો યુઝ કરીશ, જેનાથી તેલ ખરાબ ન થાય અને વિખેરાઈ ન જાય, અને બધી વસ્તુ આપણે ઇઝીલી લઈ શકીએ. કારણ કે બધા કઠોળ છે, પૌવા છે એ આપણે તેલમાં ઉમેરીએ ને એટલે બધું વિખેરાઈ જતું હોય છે. તો આનાથી બહુ જ ઇઝી રહે છે. તો હવે આપણે બધું તળીએ. તળવાની શરૂઆત છે ને આપણે કઠોળથી કરીએ. કઠોળ છે ને તે આ રીતે બધું પાણી કાઢી અને કોરા કરી લેવાના, જેથી પાણીનો ભાગ ના રહે, નહીંતર આપણું તેલ છે ને એ ઉડશે. તો આ રીતે આવી રીતના જારો લઈ અને એમાં આ કઠોળ છે એ ઉમેરી દેવાના. સૌથી પહેલાં આપણે વટાણાથી શરૂઆત કરશું, અને પછી આની અંદર જ તળશું.
ગેસની ફ્લેમ છે તે લો જ રાખવાની, જેથી અંદર સુધી તળાઈ જાય અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય. અને આ રીતે ચલાવશું. આ રીતે સતત ચલાવતું રહેવાનું, જેથી સરસ એકદમ તળાઈ જાય અને ક્રિસ્પી બને. આ ચવાણું બનાવવા માટે સૌથી વધારે સમય છે ને આ કઠોળ તળવામાં જ લાગે છે. બાકી બધું તો ફટાફટ 2 થી 3 મિનિટમાં તળાઈ જાય છે. જો કઠોળમાં પાણીનો ભાગ હોય એટલે તેલમાંથી આવો થોડો અવાજ તો આવશે જ, પરંતુ સતત ચલાવવું ન હોય તો ધીમા ગેસે આ રીતે તળાવવા માટે રાખી દેવાનું. જો તળવા સમયે વટાણા ફૂટે ને તો આ રીતે કોઈ પણ ડીશ ઉપર ઢાંકી દેવાની, પણ ગેસની ફ્લેમ છે ને એ લો જ રાખવાની, કારણ કે અંદર તળાઈ જશે અને ઉપર ફૂટી અને આપણને દજાડશે નહીં. તળાતા લગભગ 4 થી 5 મિનિટ જેવો સમય થયો છે. અહીંયા જુઓ એકદમ અવાજ આવે ને ક્રિસ્પી, બસ આવો અવાજ આવશે અને ઉપરની જે છાલ હશે ને વટાણાની એ આવી રીતના છૂટી પડી ગઈ હશે, એટલે વટાણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે એને તેલમાંથી નિતારી લેવાના. મમરા ઉપર તેને ઉમેરી દઈશું. હવે લો ફ્લેમ પર ગરમ તેલમાં મગ ઉમેરશું. મગમાં પણ પાણીનો ભાગ હોય એટલે આ રીતે શરૂઆતમાં એકદમ બબલ્સ થશે, પરંતુ એ પછી બબલ્સ દૂર થઈ જશે અને આ મગ છે એવા સરસ તળાવા લાગશે. અહીંયા જો જરૂર પડે તો થોડું આવું ચમચી વડે ચલાવવાનું, એટલે મગ સરસ તળાઈ જાય. અહીંયા ગેસની લો ફ્લેમ પર મગને તળાતા પણ બહુ સમય નહીં થાય, લગભગ 2 જ મિનિટમાં મગ જુઓ સરસ તળાઈ ગયા છે. અને આ ચલાવવું તો જો અવાજ આવે છે, બસ આવા જ થવા દેવાના. નીચે જો આ રીતે થોડા નીકળી જાય જાળીમાંથી તો બીજા જારા વડે આ રીતે કાઢી અને નિતારી લેવાના, એટલે બધા મગનો યુઝ થઈ જાય. ફરી એકવાર નિતારી લેશું અને હવે લઈ લેવાના. વટાણા અને મમરા સાથે આ રીતે ઉમેરી દઈશું. હવે છેલ્લે મઠ ઉમેરી દેવાના અને તેને પણ મગની જેમ જ તળવાના છે. તો આ જ રીતે ચલાવતા જઈ અને તળશું. આમાં પણ પાણીનો ભાગ એટલો બધો ન હોય કે જેટલું મગમાં આપણે ઉડ્યું હતું. તો આ રીતે સતત ચલાવી અને તળશું અને 2 જ મિનિટ જેવો સમય લાગશે આને તળાતા. અત્યારે તો આપણે મોરબીના સ્પેશિયલ ચવાણાની અંદર આ કઠોળ યુઝ કર્યા છે, પરંતુ રેગ્યુલર પણ હું કઠોળનો ચેવડો બનાવું છું. જો તમારે જોવો હોય ને તો કોમેન્ટમાં મને કહેજો, તો હું એની રેસીપી બતાવીશ. એની સાથે જ તમને કયા સિટીના ચવાણા અથવા ભૂસા ફેમસ છે એ ખબર છે અને તમને કયું ભાવે ને એ પણ કોમેન્ટમાં લખી અને કહેજો, તો આપણે એ બનાવવાની પણ ટ્રાય કરશું. જુઓ મઠ તળાઈ જશે ને એટલે આવા એકદમ ક્રિસ્પી સાઉન્ડ આવવા મળશે. એના આ રીતે દરેક ખુલી જશે એટલે થોડો વ્હાઈટ ભાગ અને બ્રાઉન છાલ છે તે અલગ થઈ જશે, પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. એટલે કાઢી લઈએ તેલમાંથી. તળેલા મઠ પણ સાથે ઉમેરી દેવાના. ગેસની લો ફ્લેમ પર જ તેલ ગરમ છે ત્યારે શિંગદાણા પણ તળી લેવાના, કારણ કે શિંગદાણાને આપણે લો ફ્લેમ પર જ તળવાના છે, જેથી ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર જળવાઈ રહે અને અંદર સુધી ચડી અને ક્રિસ્પી થઈ જાય. આને પણ આ જ રીતે ચલાવતા જઈ અને તળશું. હાઈ ફ્લેમ પર શિંગદાણા તળો ને તો એ તુરંત તળાઈ તો જાય, ઉપરથી કાળા થઈ જાય અને અંદરથી પણ સ્વાદ બગડી જાય અને અંદરથી હોય ને કાચા, એટલે આપણે ખાઈએ ને ત્યારે સોફ્ટ લાગે. અને આવા સોફ્ટ શિંગદાણા છે ને એમાં થોડી કચાશ અંદર રહી ગઈ હોય ને તો તે ચવાણાનો સ્વાદ પણ બગાડ નાખે અને એને પોચું કરી નાખે. માટે આ જ રીતે લો ફ્લેમ પર ચલાવતા જઈ અને તળવાના, જેથી ઉપર ગોલ્ડન બ્રાઉન કલર અને અંદર સુધી ક્રિસ્પી થાય, તો પછી ચવાણું ખાવાની પણ મજા આવે. અહીંયા શિંગદાણા છે તે બરાબર તળાઈ ગયા છે. એ પણ કેમ ખબર પડે તો આ રીતે જો છે શિંગદાણા બધે ફૂટી જશે, અમુકમાં છાલ નીકળી જશે, તિરાડ પડી જશે, એટલે આપણા પરફેક્ટ શિંગદાણા શેકાઈ ગયા, તળાઈ ગયા કહેવાય. તો આને હવે તેલમાંથી નિતારી લઈએ. ક્રિસ્પી તળાયેલા શિંગદાણાને મમરા અને આ કઠોળ સાથે ઉમેરી દઈશું. હવે પૌવા તળવાના છે, તો એ પહેલા તેલ આપણે તળવા માટે મૂક્યું છે એની ફ્લેમ છે ને હાઈ કરી દેવાની અને એકદમ ગરમ થવા દેવાનું. ચવાણું કે ભૂસું કે કાંઈ પણ ચેવડો બનાવીએ ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે આપણે પૌવા છે ને તે સૌથી છેલ્લે તળવામાં રાખવાના, કારણ કે એ પછી છે ને તેલ ડોળું થઈ જતું હોય છે. અને ઘણાને પૌવા તળવામાં એવી ઇસ્યુ હોય છે કે પૌવાની અંદર તળાયા પછી તેલ ભરાઈ જાય, બરાબર ફૂટતા નથી. તો અત્યારે હું જે રીતે તળું ને એ ખાસ જોજો, હાઈ ફ્લેમ પર તેલ ગરમ થઈ જવા દેજો. એ પછી આ રીતે રાખીશ, થોડા એવા જ પૌવા ઉમેરીશ અને આ રીતે જો બધા પૌવા છે એ ફૂલી અને ઉપર આવી જશે અને એકદમ કોરા થઈ જશે. પણ હાઈ ફ્લેમ પર તેલ ગરમ હોવું જરૂરી છે. બસ આવા પૌવા તમે આ રીતે તમે તળો ને એટલે પૌવામાં ક્યારેય તેલ નહીં ભરાય. હવે આ બધા છે સાથે કાઢી લઈશું અને એકદમ સરસ નિતારી લેવાના.
તળાયેલા પૌવા મમરા સાથે ઉમેરી દઈશ. ફરી એકવાર બતાવી દઉં, હાઈ ફ્લેમ પર તેલ ગરમ છે, આ રીતે જારો રાખી અને પૌવા ઉમેરીશ. જુઓ તુરંત જ ફૂલી અને ઉપર આવી જશે, એકદમ કોરા થઈ જશે ને એકદમ સરસ ફૂલી જશે. બસ વધારે સમય રાખવાની જરૂર પણ નથી. આ પૌવાને આપણે બહાર કાઢી લેવાના. આ પૌવા છે જરાય તેલ ભરાયા વગરના બનશે અને તેની સાથે જ સાવ કોરા અને એકદમ ફરસા બનશે. એટલે આપણો ચવાણો કે ચેવડો જે પણ બનાવતા હોઈએ ને એ એકદમ કોરો અને ફરસો બને છે. હવે છેલ્લા પૌવા પણ તળી લો. જો એકદમ સરસ પૌવા તળાઈ ગયા, પણ તો તળાય પછી તેલ જુઓ આવું ડાર્ક બ્રાઉન કે કાળું થઈ જાય, એટલે આમાંથી બાકીના પૌવા તો હું નિતારી લઈશ, પણ તો આ તેલનો ઉપયોગ આપણે બીજા શાકમાં કે ગમે ત્યાં કરવું હોય તો કરી શકીએ, અથવા તળવામાં વાપરી શકીએ, અને એમાં ન વાપરવું હોય તો લોટ બાંધીએ ત્યારે મોણમાં પણ કરી શકીએ છીએ, કારણ કે આ તેલનો કલર છે ને એ ચેન્જ થઈ જાય છે. માટે બને એટલે, અત્યારે મેં વધારે તેલ લીધું છે, બને એટલા ઓછા તેલમાં ચવાણું બનાવવાનું. અહીંયા પૌવા પણ ઉમેરી દઈશ. હવે બાકીની શું શું વસ્તુ ઉમેરવાની એ પણ બતાવું. અહીંયા આ બધું સરસ તળાઈ તો ગયું, પરંતુ હવે થોડીક વસ્તુ આપણે રેડીમેડ ઉમેરશું. જો તમે ઘરે બનાવીને ઉમેરવા માંગતા હોય ને તો પણ ઉમેરી શકાય છે. અહીંયા મેં ચણાચોર ગરમ લીધા છે, એ પણ થોડા એવા ઉમેરશું. તેની સાથે જ દાળ છે, ચણાની દાળ રેડીમેડ જ મેં લીધી છે. ઘરે પણ બનાવી હોય ને તો તમે બનાવી શકો છો. મેં અત્યારે રેડીમેડ જ લઈ લીધી છે, તો એ પણ ઉમેરશું. આ દરેક વસ્તુ તમારા સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાની. સાથે જ બેસનની ઝીણી સેવ છે. ઝીણી સેવ તમારે પરફેક્ટ બનાવી હોય, એની રેસીપી જોતી હોય ને તો અમારી ચેનલ ઉપર છે જ. અત્યારે મેં ઘરે બનાવેલી જ સેવ યુઝ કરી છે, પણ તો એની રીત નથી બતાવી. તો આ વિડીયો પણ ઉપર તમને લેબલમાં દેખાશે, તો ત્યાંથી તમે જોઈ લેજો. તો આ દરેક વસ્તુ ઉમેરી દીધી છે. હવે આ દરેક સામગ્રી મિક્સ કરવાની છે. અહીંયા બધું હું મિક્સ તો કરી લીધું, પણ તમે કહેશો કે મસાલા ક્યાં, મસાલા વગર તો સ્વાદ જ ના આવે ચવાણાનો. તમારી વાત બિલકુલ સાચી છે. મોરબીનું ચવાણું જેને ખાધું હશે ને એને ખ્યાલ જ હશે કે આ ચવાણું છે ને એકદમ તીખાસ વાળું હોય છે, ગળાશનું પ્રમાણ ઓછું હોય છે, માટે જ બીજા બધા ચવાણા કરતાં તેનો સ્વાદ અલગ પડે છે. પરંતુ લાલ કલરનું એકદમ સરસ અને લાલ મસ્ત તીખો સ્વાદ આવે તેના માટે હું આજે એક મારી રીતે એક વઘાર કરવાની છું, જેનાથી કલર પણ સરસ આવે, આર્ટિફિશિયલ કલર પણ યુઝ ના કરવો પડે અને તીખાસ પણ આવે. જો તમને આ ચવાણાની રીત ખબર હોય, અથવા તો આ લાલ કલર કેમ લાવવામાં આવે છે એ ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો ચાલો એક મસ્ત મજાનો વઘાર કરી અને ઓરિજિનલ મોરબીના ચવાણાનો સ્વાદ લાવીએ. અહીં લાલ વઘાર માટે મેં પેનને ગેસ ઉપર રાખી દીધી છે ગરમ કરવા માટે. આ તળવામાં વાપરેલું હતું એ જ તેલ અહીંયા હું યુઝ કરીશ. તો 1 ચમચો એટલે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ મેં અહીંયા ઉમેર્યું છે. તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તેલને લઈ લેવાનું છે. ગરમ તેલમાં 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. ખાસિયત છે આ ચવાણાની એકદમ લાલ હોય છે. તુરંત જ મિક્સ કરી દેવાનું. બરાબર મિક્સ થાય અને કાળું ન પડે એટલે તુરંત જ આ વઘારને આની ઉપર આ રીતે રેડી દઈશું, જેથી નેચરલ રેડ કલર આવશે અને તેની સાથે જ આ તીખાસવાળો એકદમ સરસ ચવાણું બની અને તૈયાર થશે. હવે તુરંત જ મિક્સ કરવાનું છે, જેથી બધો કલર છે ને તે મમરા ઉપર, પૌવા ઉપર અને બાકીના મસાલા ઉપર બેસી જાય. કારણ કે આ ચવાણું તમને બતાવીશ ને એમાં દરેક વસ્તુ છે ને તે એકદમ લાલ હોય છે. એમાં સેવ પણ આવી જાય, શિંગદાણા પણ આવી જાય, બધું આવી જશે. ખાલી ગ્રીન કલર હશે એ વટાણાનો હશે. જુઓ આ રીતે ફટાફટ મિક્સ કરવાનું, એટલે તેલનો વઘાર છે એ દરેક મમરા ઉપર, પૌવા ઉપર સરસ ચડી જાય છે. ચલાવતું જવાનું અને મિક્સ કરતું જવાનું. જુઓ એકદમ સરસ લાલ કલર આવી ગયો છે. હું તમને પછી ઓરિજિનલ ચવાણું પણ બતાવું, પણ તો હજી બીજા મસાલા ઉમેરવાના બાકી છે, જે બતાવી દઉં. ખાસ કરીને મીઠું આપણે ફક્ત મમરા પૂરતું જ ઉમેરેલું હતું, તો બાકીના મસાલા પૂરતું આપણે મીઠું ઉમેરવાનું. તો 1/2 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશ, જેથી એકદમ સરસ સ્વાદ આવે. સાથે ખટાશ માટે આમચૂર પાવડરનો યુઝ કરીશ. અહીંયા લીંબુના ફૂલ પણ વાપરી શકાય છે, અને રેડીમેડ મળતું ચવાણું હોય ને એમાં લીંબુના ફૂલ જ ખટાશ માટે યુઝ કરતા હોઈએ છે. આપણે ઘરે બનાવીએ છીએ ને એટલા માટે મેં આમચૂર પાવડર વાપર્યો છે. ખટાશ ઓછી હોય છે, તીખાશ વધારે હોય છે. અને તેની સાથે જ ખાંડનો પાવડર ઉમેરીશ, ફક્ત 1 ચમચી એટલે 1 ટીસ્પૂન જેટલો, કારણ કે આ ચવાણામાં ગળાશ છે ને તે ઓછી હોય છે. સાથે આ ચવાણામાં માઇલ્ડ એવો ટેસ્ટ ગરમ મસાલા પાવડરનો પણ હોય છે, તો 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર જે આપણે રેગ્યુલર વાપરતા હોય ને તે જ ઉમેરવાનો છે. અને હવે ફરીથી એકવાર બધું મિક્સ કરી દેવાનું, જેથી દરેક મસાલા છે તે આ બધું ચવાણું ને થોડું ગરમ હોય ત્યારે જ મિક્સ થઈ જાય. જુઓ અહીંયા બધું મિક્સ થઈ અને કેવો સરસ લાલ કલર આવી ગયો છે. આ ચવાણું તમે એકવાર ચાખજો અને પછી મને કહેજો કે નોર્મલ ચવાણા કરતાં આ ચવાણું કેમ અલગ છે. જુઓ અહીંયા આપણે બનાવેલું ચવાણું તૈયાર છે, અને ઓરિજિનલ મોરબીનું મારા ઘરેથી જે ચવાણું આવ્યું હતું ને એ પણ હું તમને કાઢી અને બતાવું.
તો કેટલો ફરક લાગે છે કે કેવો લાગે છે? જો બંને તમને સેમ જ લાગશે અને સેમ છે અને સ્વાદમાં પણ એકદમ સરસ સેમ બન્યું છે. તો મોરબીનું ચવાણું તમારે બનાવવું હોય તો આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. દરેક વસ્તુનું મેં માપ અને તેની સાથે જ દરેક ટિપ્સ સાથે આજે આ વિડીયો શેર કર્યો છે. આ રીતે એરટાઇટ કન્ટેનર લઈ લેવાનું અને તેની અંદર આ ચેવડો તમે ભરી અને રાખી દો ને એટલે લાંબો સમય સાચવી શકાય છે. જે પેકેટ આવ્યું હતું એમના તો 1 મહિનાની એક્સપાયરી ડેટ હતી, એટલે 1 મહિના સુધી આપણે પણ એવી સરસ રીતે બનાવ્યો છે એટલે આ ચવાણું સાચવી શકાય છે. તો આ રીતથી તમે ચોક્કસથી આ ચવાણું બનાવજો. બધી વસ્તુ આપણે જો થોડી થોડી યુઝ કરી અને મેં આનો વજન કર્યો ને તો 1 કિલોથી પણ વધારે આ ચવાણું બની અને તૈયાર થયું. બહારનું હોય એટલે નો ડાઉટ સરસ જ હોય છે, પણ તો ઘરે જો આપણે ચવાણું અને એ સ્વાદનું બનાવી લઈએ ને તો ચોખાઈની તો 100% ગેરંટી રહે છે. તો આવી જ અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેમાં હંમેશા તમને યુનિક, ઉપયોગી અને સાચા જ વિડીયો જોવા મળશે. સાથે જ અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો. અને આ બધા વિડીયોની રીલ છે તે ઇન્સ્ટાગ્રામ પર હોય છે, તો તેમાં પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે આગળ તમારે કઈ રેસીપી જોવી છે, ફેમસ રેસીપી જોવી છે, તો તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. આવતીકાલે આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.